આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. સંપ્રદેશમાં ગરમીનો પ્રકોપ. આરોગ્ય વિભાગ દ્વારા નવજાત શિશુઓ, વડીલો, શ્રમજીવીઓ માટે ખાસ માર્ગદર્શિકા જાહેર કરી. તડકાથી બચવા મોટે સ્કાર્ફ, રૂમાલ બાંધવા, લીંબુ પાણી, છાશ, વધુ પ્રમાણમાં પાણી પીવું જેવા સલાહ સૂચનો આપ્યા. હાલના સમયમાં પ્રદેશમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે અને આગામી કેટલાક દિવસો સુધી આ તાપમાન યથાવત રહેવાની સંભાવના છે. વધતી જતી ગરમીને કારણે લોકોના સ્વાસ્થ્ય પર વિપરીત અસર પડી શકે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર ડિપાર્ટમેન્ટના જોઈન્ટ સેક્રેટરી દ્વારા લોકોને ગરમીથી બચવા માટે ખાસ તકેદારી રાખવા તાકીદ કરવામાં આવી છે. આરોગ્ય વિભાગની યાદી મુજબ ગરમીની સૌથી વધુ અસર નવજાત શિશુઓ, બાળકો, સગર્ભા મહિલાઓ અને વડીલો પર જોવા મળે છે. આ ઉપરાંત જે વ્યક્તિઓ સીધા તડકામાં વધુ સમય સુધી કામ કરે છે, જેમ કે મજૂરો, ખેડૂતો, રસ્તા અને નિર્માણ કાર્યમાં જોડાયેલા કર્મીઓ, ખેલાડીઓ, સૈનિકો અને પોલીસ જવાનોનો પણ હીટ સ્ટ્રોક લાગવાનું જોખમ રહેલું છે. વધુ સમય સુધી ગરમીના સંપર્કમાં આવવાથી હીટ સ્ટ્રોક થઈ શકે છે. તેના મુખ્ય લક્ષણોમાં શરીરનું તાપમાન 104 ડિગ્રી ફેરનહીટથી ઉપર જવું, સખત માથું દુખવું, ચક્કર આવવા, ગરમી હોવા છતાં પરસેવો ઓછો થવો, ત્વચા લાલ, ગરમ અને શુષ્ક થઈ જવી વગેરેનો સમાવેશ થાય છે. આ સિવાય સ્નાયુઓમાં નબળાઈ, ઉબકા કે ઉલટી થવી, સુસ્તી, હૃદયની ધડકન તેજ થવી, શ્વાસ ચઢવો, માનસિક ભ્રમની સ્થિતિ અને બેહોશી જેવા ગંભીર લક્ષણો પણ દેખાઈ શકે છે. ગરમીના પ્રકોપથી બચવા માટે પ્રશાસન દ્વારા કેટલાક સૂચનો આપવામાં આવ્યા છે, જેમાં વધુ પ્રમાણમાં પાણી પીવું અને બને ત્યાં સુધી ઘરમાં કે છાંયડામાં રહેવાની સલાહ આપવામાં આવી છે. જો બહાર નીકળવું જરૂરી હોય તો છત્રી અથવા ટોપીનો ઉપયોગ કરવો, આછા રંગના હલકા અને સુતરાઉ ઢીલા કપડાં પહેરવા, તડકાથી બચવા માટે કપડાં અથવા સ્કાર્ફથી માથું અને ચહેરો ઢાંકવો, ગરમીના દિવસોમાં લીંબુ પાણી, છાશ તથા નારિયેળ પાણીનું સેવન કરવું તેમજ આહારમાં લીલા શાકભાજી અને ફળોનો ઉપયોગ વધારવો. આરોગ્ય વિભાગે લોકોને સોફ્ટ ડ્રિંક્સ, દારૂ અને અન્ય નશીલા પદાર્થોનું સેવન ટાળવાની અપીલ કરી છે. ખાસ કરીને બાળકો, સગર્ભા મહિલાઓ અને વડીલોએ બપોરના સમયે ઘરની અંદર જ રહેવું હિતાવહ છે. સ્વાસ્થ્ય સંબંધિત વધુ માહિતી અથવા ઇમરજન્સી માટે ટોલ ફ્રી નંબર 104 પર સંપર્ક કરવા અથવા નજીકના સ્વાસ્થ્ય અધિકારીની સલાહ લેવા જણાવાયું છે. વાપી વિસ્તારમાં 20 સીટના પેસેન્જર બસ શરૂ. 10 રૂટ ઉપર બસ દોડશે. મુસાફરો માટે ટૂંકા અંતરે માત્ર 5 રૂપિયા અને લાંબા અંતરે 10 રૂપિયા ભાડાની સુવિધા. ઔદ્યોગિક નગરી વાપીમાં પરિવહન સુવિધાને વેગ આપવા માટે વાપી મહાનગરપાલિકાએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. લાંબા સમયની રાહ જોયા બાદ શહેરના મુખ્ય 10 રૂટો પર 20 સિટી બસોની સેવા શરૂ કરવામાં આવી છે. આ બસોમાં મુસાફરીનો દર ટૂંકા અંતર માટે ₹5 અને લાંબા અંતર માટે મહત્તમ ₹10 રાખવામાં આવ્યો છે, જે સામાન્ય જનતા માટે રાહતરૂપ છે. વાપીમાં સતત વધતા ટ્રાફિક અને ખાનગી વાહનોના વધુ પડતા ઉપયોગ વચ્ચે આ નવી બસ સેવા આશીર્વાદરૂપ સાબિત થશે. રિક્ષા ચાલકો દ્વારા વસૂલવામાં આવતા મનફાવે તેવા ભાડા અને કનેક્ટિવિટીના અભાવે પરેશાન થતા નોકરિયાતો અને શ્રમિક વર્ગને આનાથી મોટો ફાયદો થશે. આ બસ સેવા રેલવે સ્ટેશન, જીઆઈડીસી વિસ્તારો અને વિવિધ રહેણાંક વિસ્તારો વચ્ચે સીધી કનેક્ટિવિટી પૂરી પાડશે. આનાથી મુસાફરોના પૈસા અને સમય બંનેની બચત થશે. વાપી મહાનગરપાલિકા તંત્રએ જણાવ્યું કે વાપીના નાગરિકોને સસ્તી અને સુવિધાયુક્ત પરિવહન સેવા મળે તે અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે. આ બસ સેવા શરૂ થવાથી શહેરના આંતરિક વિસ્તારોમાં અવરજવર કરવી સરળ બનશે. જ્યારે અગાઉ રિક્ષા ચાલકો પેસેન્જરો પાસે આડેધડ ભાડાની લૂંટ ચલાવતાની ફરિયાદો ઉઠી હતી. નોકરિયાત વર્ગ અને ઔદ્યોગિક કામદારોને ખૂબ વિસ્તારોને આવરી લેતા કુલ 12 રૂટ પર આ બસ સેવા શરૂ થઈ રહેલ છે, જે દરરોજ સવારે 7 થી વધુ સુવિધા માટે વાપી સિટી બસ સર્વિસ નામની iOS તથા એન્ડ્રોઈડ મોબાઈલ એપડું માત્ર 10 રૂપિયા રાખવામાં આવ્યું છે. તો આવો વાપીને વધુ સુવિધાજનક અને
કે મહાનગરપાલિકા થવાથી ચોખ્ખાઈ હોય, ટ્રાન્સપોર્ટેશન હોય, પાણીની વ્યવસ્થા હોય, પીવાના પાણીની વ્યવસ્થા હોય કે વરસાદના પાણીની નિકાલની વ્યવસ્થા હોય અને વાપીને બ્યુટિફાઈ કરવાનું હોય, આ બધા કામો એક સાથે થઈ રહ્યા છે. ત્યારે ફરીથી આપણે સૌ સાથે મળીને વાપીના વિકાસને વધાવીએ અને વિકાસ વધુ આગળ વધે એ માટે આ બસો માટેના રૂટ નક્કી કરવામાં આવ્યા છે. 10 ટોટલ 20 બસ છે. એક જ રૂટ પર આ 2 બસ ફરતી રહેશે અને ફક્ત 10 રૂપિયા ભાડું લેવામાં આવશે. સવારે 7 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી આ બસ કામ કરશે. વાપી મહાનગરપાલિકા વિસ્તારમાં આજરોજથી 20 નવી સિટી બસો સ્ટાર્ટ થશે. એના માટે 10 અલગ અલગ રૂટ બનાવવામાં આવે છે અને ખાસ કરીને 2 વસ્તુઓનું ખાસ ધ્યાન રાખ્યું ગયું છે. પહેલો એ કે જેટલા પણ આપણા વિસ્તાર છે બધાનો એમાં સમાવેશ થાય. આપણે 11 ગામો નવા મળી નગરપાલિકામાં કોર્પોરેશન બનાવવામાં આવ્યું હતું. હવે દરેક 11 ગામમાં રૂટ જશે. દાખલા તરીકે પશ્ચિમમાં નામદા ચંડોરમાં પણ બસ જવાની છે, મોરાઈ કુંતા વટાર તરફ પણ બસ જવાની છે અને ઈસ્ટમાં જીઆઈડીસી ફેઝ 4ના એરિયા હોય, દાદરા સુધી હોય કે સલવાવ હોય, દરેક રૂટ આપણે 10 અલગ અલગ રૂટ બનાવવામાં આવે છે અને 20 બસો છે. 20માંથી 14 બસો મિડી કેપેસિટીની જેની 32 કેપેસિટી છે અને 6 મિની બસો છે જેની કેપેસિટી 26 છે. અને આમાં ભાડું ફક્ત 100થી વધારેમાં વધારે ભાડું 10 રૂપિયા રહેશે અને જે નજીકનો વિસ્તાર હોય 6 કિલોમીટર સુધી 5 રૂપિયાનું ભાડું છે અને એની વધારે ખાલી 10 રૂપિયાનું ભાડું છે. હાઈએસ્ટ 10 રૂપિયાનું ભાડું છે. 10 કરતાં વધારે કોઈ પણ જગ્યાએ ભાડું નથી. પાણીપોળિયામાં ઘરના મંદિરમાં બેસેલ કોબરા સાપ દેખાતા લોકોમાં કુતૂહલ સર્જાયું. ઝેરી કોબરા સાપને જીવદયા ગ્રુપે રેસ્ક્યુ કર્યો. પારડીના પોણિયા રોડ પર રહેતા ક્રિશ પટેલના ઘરના મંદિરમાં ભગવાનના ફોટા પાછળ એક સાપ આવી ચડતા લોકોમાં કુતૂહલ સર્જાયું હતું. જેની જાણ પારડી જીવદયા ગ્રુપને કરતા પ્રમુખ અલી અંસારીના માર્ગદર્શન હેઠળ સભ્યો યાસીન મુલતાની, ઋષિ ઠાકુર ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ત્યાં જોતાં આ સાપ ઝેરી કોબરા હોવાની જાણ થઈ હતી. જેને સહી સલામત રીતે પકડી રેસ્ક્યુ કરતા પરિવારના સભ્યોએ રાહતનો શ્વાસ લીધો હતો અને આ અંગે વન વિભાગને જાણ કરી સાપને જંગલ મુક્ત કરવાની તજવીજ હાથ ધરી હતી. સેલવાસમાં આરોગ્ય, સલામતી, પર્યાવરણ અને અગ્નિ ઉપર કેન્દ્રિત 2 દિવસીય જ્ઞાન આદાન પ્રદાન કાર્યક્રમ યોજાયો. એસઆઈનું સુરક્ષા મંથન સેફટી કોન્ક્લેવ 2026 ઉદ્યોગના એચએસસી વ્યવસાયિકોને મજબૂત ભાગીદારી સાથે સંપન્ન કરાયો. સુરક્ષા મંથન સેફટી કોન્ક્લેવ 2026 આરોગ્ય, સલામતી, પર્યાવરણ અને અગ્નિ પર કેન્દ્રિત 2 દિવસીય જ્ઞાન આદાન પ્રદાન કાર્યક્રમ સેલવાસના કલા કેન્દ્ર ખાતે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. દાદરાનગર હવેલીના પ્રદેશના વિવિધ ઉદ્યોગોના 275થી વધુ સલામતી વ્યવસાયિકો અને ઉદ્યોગ પ્રતિનિધિઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ કોન્ક્લેવનું આયોજન ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના વહીવટ અને સેલવાસ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું. તેને ફેડરેશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન SIMA અને DNHIA તરફથી મૂલ્યવાન સમર્થન મળ્યું હતું અને ઉદ્યોગ તેમના વ્યવસાયિક ભાગીદારોની સક્રિય ભાગીદારી જોવા મળી હતી. આ કાર્યક્રમની શરૂઆત મુખ્ય મહેમાન અમિત કુમાર RDC સેલવાસના DNH વહીવટના ઉષ્માભર્યા સ્વાગત સાથે થઈ. તેમની સાથે દાદરાનગર હવેલીના વહીવટીતંત્ર, આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ, અગ્નિ અને કટોકટી સેવાઓ વિભાગના મહાનુભાવ અને વિવિધ ઉદ્યોગ સંગઠનોના અધિકારીઓ હાજર રહ્યા હતા. આ સંમેલન એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ સાબિત થયું જે ઉદ્યોગના નેતાઓ, સલામતી વ્યવસાયિકો, પર્યાવરણ નિષ્ણાંતો અને સરકારી અધિકારીઓને જ્ઞાનનું આદાન પ્રદાન કરવા, શ્રેષ્ઠ પ્રથાઓની ચર્ચા કરવા અને ઉદ્યોગોમાં સલામતી અને ટકાઉપણાની સંસ્કૃતિને મજબૂત બનાવવા માટે એક સાથે લાવ્યું. 2 દિવસીય કાર્યક્રમનું સમાપન સ્થાનિક કોલેજો જેમાં SSR કોલેજ અને દાદરાનગર હવેલી લો કોલેજનો સમાવેશ થાય છે. मैं हैरम जोशी, मैं वेदांता से हूँ. एसोसिएशन और एडमिनिस्ट्रेशन के तत्वावधान में जो ये 2 दिन का प्रोग्राम सेफ्टी कॉन्क्लेव रखा गया था, इसमें हम लोगों को अभी मॉडर्न जो सेफ्टी के जितने भी तरीके हैं उस बारे में समझ में आया. दूसरा, सिलवासा में
पूरा इंडस्ट्रियल एरिया है। जनरली हम देखते हैं कि उस तरीके के कॉन्क्लेव मेट्रो सिटीज़ में रखे जाते हैं। पहली बार इतने इंडस्ट्रीज़ एरिया में इतने कॉन्क्लेव को रख के और सारी इंडस्ट्रीज़ के लोगों को साथ में रखकर और जिस तरीके से हम लोगों को नॉलेज शेयरिंग करने का मौका मिला, उसके लिए हम लोग एसोसिएशन और एडमिनिस्ट्रेशन का बहुत बहुत धन्यवाद देते हैं। इवन हमारे वेदांता से भी मिस्टर वी जगदीश, उन्होंने भी एआई से रिलेटेड, सेफ्टी से रिलेटेड उन्होंने अपना नॉलेज साझा किया था और सारे इंडस्ट्री के लोगों ने उस चीज़ का पूरा फ़ायदा उठाया और इसी तरीके से ये फ्यूचर में भी आगे ऑर्गेनाइज होते रहना चाहिए ताकि नॉलेज शेयरिंग हो और ज़्यादा से ज़्यादा हम सेफ्टी पे ध्यान दे सकें। थैंक यू। તો આ તારના સમાચારો નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.